બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો હું તમારા માટે આજે લઈને આવી છું વડાપાવ જેવો નવો નાસ્તો જે ખૂબ જ ટેસ્ટી, સેમ ટુ સેમ વડાપાવ ખાઈ રહ્યા હોય એવો ટેસ્ટ આવે છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ વડાપાવ જેવો નવો નાસ્તો। વડાપાવનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા એક પેન લઈ લેવાનું છે, પોણો કપ ઘઉંનો જે લોટ આવે છે રોટલીનો તે લઈ લેવાનો છે, અડધી ચમચી મીઠું અને પાણી એડ કરતું જવાનું છે અને આનો આપણે રોટલીનો લોટ જેવો બાંધીએ છીએ તેવો આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે આપણે પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને રોટલીનો જેવો લોટ આપણે તૈયાર કરીએ છીએ રોટલી બનાવવા માટે એવો જ લોટ અહીંયા આ રીતે બાંધીને તૈયાર કરી લેવાનો છે। હવે આપણે અહીંયા થોડું આની ઉપર થોડું તેલ એડ કરી દઈશું, અડધી ચમચી જેવું, અને આને હવે તેલ અને આપણો લોટ છે તેને આ રીતે મિક્સ કરી દઈશું। તેલ અને મસળી લઈશું, તેલ અને લોટને તો આ રીતે મસળી લેવાનો છે। જોઈ શકો છો આ રીતે લોટને આપણે મસળી લઈશું અને મસળાઈ જાય એટલે આપણે ઢાંકીને આને સાઈડમાં આપણે મૂકી દઈશું તો 10 મિનિટ માટે। અહીંયા એક પેન લઈ લેવાનું છે, એક મુઠ્ઠી સિંગના દાણા જે આખી સિંગ આવે છે તે જ લીધેલી છે કાચી, 2 ચમચી સફેદ તલ લેવાના છે અને 2 ચમચી સૂકું નાળિયેરનું જે ટોપરું આવે છે તે લઈ લેવાનું છે। આ રીતે ખમણ લીધેલું છે, તમે આની કટકી કરીને પણ લઈ શકો છો અથવા સ્લાઇડ કરીને પણ લઈ શકો છો। તો આ રીતે હલાવીને જોઈ શકો છો સતળાઈ ગયું છે। તો આ રીતે શેકાઈ જાય એટલે આપણે ડીશમાં લઈ લઈશું, આને ઠરવા માટે મૂકી દઈશું સાઈડમાં। ઠરી જાય એટલે આપણે એક નાનું મિક્સર જાર લઈ લેવાનું છે, તેમાં આપણે જે શેકેલો જે આ સિંગ તલ અને જે ભૂકો બનાવેલો છે તેમાં એડ કરી દઈશું। 2 થી 3 ચમચી અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે, અડધી ચમચી મીઠું, અને આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું। આ વડાપાવનો આપણે જે મસાલો બનાવીએ છીએ તે મસાલો આપણે બનાવી લઈશું। જોઈ શકો છો ક્રશ થઈ ગયો છે અને આપણો વડાપાવનો મસાલો તૈયાર છે। તો આને હવે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે લીલી ચટણી બનાવવા માટે, ગ્રીન ચટણી બનાવવા માટે લીલા ધાણા 1 ચમચી અહીંયા મરચી લીધેલી છે ક્રશ કરીને, અને 1 ઇંચ આદુનો ટુકડો, અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અને 2 ચમચી આપણે સિંગના દાણા એડ કરી દઈશું, અડધી લીંબુનો રસ એડ કરી દઈશું। મરચી તમારે ક્રશ કરેલી ન હોય તો 3 મરચી એડ કરવાની છે, અને જો મોળું બનાવતા હોય તો મોળા મરચાં એડ કરી દેવાના છે। અને આ બધી જ વસ્તુને હવે આપણે ક્રશ કરી લઈશું અને આને સાઈડમાં મૂકી દઈશું। એક પેન લઈ લઈશું, ગેસની ફ્લેમને શરૂ કરીશું, ગરમ થાય એટલે આપણે 2 ચમચી અહીંયા 2 પાવડા અને 4 ચમચી આપણે અહીંયા એડ કરીશું તેલ। ગરમ થઈ જાય એટલે આપણે થોડી રાઈ એડ કરી દઈશું, ફૂટવા લાગે એટલે જે જીરું આવે છે આખું જીરું તે એડ કરી દઈશું, અડધી ચમચી આપણે હિંગ એડ કરવી દેવાની છે અને અડધી ચમચી અહીંયા કરી દઈશું હળદર પાવડર એડ કરી દેવાનો છે। બધું સતળાઈ જાય એટલે 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। તમે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ પણ લઈ શકો છો। તો આ રીતે હલાવી દેવાનું છે। જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો, અને લીમડાના પાન એડ કરીને આ રીતે હલાવી લઈશું। હવે અહીંયા 4 નાની સાઈઝના બટેકા લીધેલા છે, તે બાફીને આ રીતે ઠરી જાય એટલે આપણે આ રીતે હાથની વડે આ રીતે ક્રશ કરીને આમાં એડ કરી દેવાના છે। જોઈ શકો છો આ રીતને હાથની જ વડે આપણે ક્રશ કરીને આ રીતે એડ કરી દઈશું। 4 બટેકા નાની સાઈઝના લીધેલા છે, મીડિયમ સાઈઝના। તો આ રીતે હવે એડ થઈ ગયા છે અને આ રીતે હવે હલાવી દઈશું। જોઈ શકો છો આ રીતે હલાવી દેવાનું છે અને મિક્સ કરી દેવાનો છે મસાલાને। હવે આપણે આ મિક્સ થઈ જાય એટલે આપણે આમાં એડ કરી દઈશું મસાલા એડ કરી દેવાના છે। તો આપણે આમાં એડ કરી દઈશું ચાટ મસાલો, 1 થી 1.5 ચમચી એડ કરવાનો છે, ચાટ મસાલાને એડ કરી દઈશું। થોડું મીઠું એડ કરવાનું છે, અહીંયા બાફવામાં મીઠું એડ નથી કરેલું બટેકામાં, એટલા માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો। આપણે એમાં એડ કરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો, તમારે એડ ન કરવો હોય તો સ્કીપ કરી શકો છો। તો આ રીતે હલાવી દઈશું અને હવે એડ કરી દઈશું આપણે લીલે ધાણા કટિંગ કરીને, કોથમીર પણ કહી શકો, લીલા ધાણા કટિંગ કરીને આ રીતે એડ કરી દેવાનો છે અને આ રીતે આપણો મસાલો બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી દેવાનો છે। અને આપણો મસાલો સરસ મજાનો જોઈ શકો છો તૈયાર છે। તો આને હવે સાઈડમાં મૂકી દઈએ અને હવે રોટલીનો લોટ જોઈ શકો છો અહીંયા તૈયાર થઈ ગયો છે, 10 મિનિટ થઈ ગઈ છે। તો આનો હવે આપણે નાની રોટલી જો
લુઓ લઈ લઈશું। આ રીતે લુઓ તૈયાર કરી લેવાનો છે, જોઈ શકો છો। તો હવે આ રીતે આપણે 6 લુવા આપણા તૈયાર થાય છે। તો લુવા તૈયાર કરીને આ રીતે એક લુઓ ગોળ તૈયાર કરી લઈશું, જોઈ શકો છો। અને આની આપણે રોટલી વણી લેવાની છે। પતલી સાઈઝની આપણે પતલી રોટલી તૈયાર કરી લઈશું, મીડિયમ સાઈઝની રોટલી તૈયાર કરવાની છે। તો આ રીતે આપણે હલાવી લઈશું, જોઈ શકો છો। આ રીતે આપણે રોટલી વણી લેવાની છે, આ રીતે તૈયાર કરી લેવાની છે ગોળ। આ રીતે પતલી સાઈઝની રોટલી આપણે તૈયાર કરી લઈશું। આ રીતે પતલી સાઈઝની રોટલી આપણે તૈયાર કરી લેવાની છે। આવી જ રીતે આપણે બધી જ રોટલી વણી લેવાની છે। પતલી સાઈઝની અને મીડિયમ સાઈઝ અને પતલી રોટલી આપણે તૈયાર કરી લઈશું। આ રીતે બધી જ રોટલી આપણે વણી લઈશું। આને આપણે હવે જોઈ શકો છો, આ રીતે બીજી રોટલી પણ આ રીતે આ સાઈઝની વણી લીધેલી છે। હવે આને આપણે શેકી લઈએ। તો શેકવા માટે અહીંયા એક તવો લેવાનો છે, ગેસ ગરમ થાય, ગેસ શરૂ કરીને મીડિયમ ફ્લેમ પર રાખવાની છે। ગરમ થાય એટલે રોટલી એડ કરી દઈશું આમાં। અને હવે તાવીથાની મદદથી આ રીતે કાચી પાકી રોટલી આપણે શેકી લેવાની છે। એક બાજુ કાચી અને એક બાજુ આપણે પાકી થોડી વધારે શેકી લઈશું। તો આ રીતે એક બાજુ કાચી અને એક બાજુ આપણે વધારે શેકીને આપણી રોટલી તૈયાર કરી લેવાની છે। આ રીતે 2 થી 3 વાર પલટાવીને આ રીતે મીડિયમ ગેસની આંચ પર આપણે તૈયાર કરી લઈશું। તો આ રોટલી આપણી તૈયાર છે। તો આને હવે આપણે સાઈડમાં લઈ લઈશું, ડીશમાં એકમાં લઈ લઈશું। જોઈ શકો છો આવી આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે। તો આને હવે સાઈડમાં લઈ લઈશું। આ જ રીતે આપણે બીજી રોટલી પણ તૈયાર કરી લઈશું। 2 મિનિટે આપણે પલટાવી દઈશું, મીડિયમ ગેસની આંચ રાખવાની છે। એક બાજુ વધારે અને એક બાજુ ઓછી શેકી લેવાની છે। તો જોઈ શકો છો આ રીતે આપણી રોટલી બંને રોટલી તૈયાર છે। તો આ જ રીતે આપણે 6 રોટલી તૈયાર થાય છે તે શેકી લઈશું। અને હવે આપણે આ રીતે લઈ લઈશું પાટલી, અને એની ઉપર આપણે વધારે શેકેલો ભાગ છે રોટલીનો તેને ઉપરની સાઈડ અંદરની સાઈડ રાખીશું, અને જે ઓછી શેકેલી છે એ રોટલીને આપણે બહારની સાઈડ રાખીશું। ગ્રીન ચટણી જે આપણે ધાણાની તૈયાર કરેલી હતી, ધાણા, મરચી, આદુ અને દાણા અને લીંબુની, તે આ રીતે લગાવી દઈશું। જોઈ શકો છો આ રીતે મરચી આપણે લગાવી દેવાની છે। જો બાળકો માટે બનાવો તો આમાં મરચી નથી એડ કરવાની, મોડા મરચાં તમારે એડ કરવાના છે। તો આ રીતે લગાવી દઈશું આખી ફરતી બાજુ રોટલી ઉપર। તો લગાવાઈ ગઈ છે। હવે આપણે જે મસાલો બનાવેલો હતો બટેકાનો તે એડ કરી દઈશું। આ રીતે બટેકાનો મસાલો એડ કરી દેવાનો છે, જોઈ શકો છો। આ રીતે આખી રોટલી ઉપર આપણે આ રીતે ફરતી બાજુ રોટલી ઉપર આપણે આ રીતે લગાવી દઈશું। હાથ વડે આ રીતે લગાવી દેવાનો છે મસાલાને, જોઈ શકો છો। આ રીતે ફરતી સાઈડ આપણે રોટલીની ફરતી સાઈડ આ રીતે વચ્ચે અને ફરતી સાઈડ લગાવી દઈશું। હવે આપણે બીજી રોટલી લઈ લઈશું, અને એમાં પણ મેં અહીંયા આપણે ગ્રીન ચટણી આવે છે તે લગાવી લીધેલી છે। અને આની ઉપર આપણે એડ કરીશું વડાપાવનો જે મસાલો આપણે બનાવેલો હતો તે એડ કરી દેવાનો છે। તો આ રીતે મસાલો તલ, સિંગ અને આપણે સૂકા નાળિયેરનો જે મસાલો બનાવેલો છે મરચું અને મીઠું નાખીને તે એડ કરી દઈશું। અને હવે જે રોટલી આપણે બનાવેલી છે અને એની ઉપર જે હું તમને કહી રહી છું ગ્રીન ચટણી લગાવીને બીજી રોટલી આપણે ઉપરની સાઈડ લગાવવાની તૈયાર કરી લેવાની છે। અને આ રીતે મસાલો લગાવી લઈશું અને એ રોટલીને હવે આની ઉપર આપણે મૂકી દઈશું। તો જોઈ શકો છો અહીંયા બીજી રોટલી મેં બનાવી લીધેલી છે ને આ રીતે આપણે મૂકી દઈશું। તો હવે આને આપણે આ જ રીતે આપણી બધી જ રોટલીને આ રીતે 3 આવા તૈયાર થાય છે। તો આને હવે આપણે તૈયાર કરી લઈશું, અને હવે આને આપણે શેકવા માટે એક લોઢી લઈ લઈશું। તો અહીંયા લોઢી લઈ લીધી છે, ગરમ થવા મૂકી દીધેલી છે। ગરમ થાય એટલે આપણે અડધું પાવડું એટલે કે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, અને આ રીતે બ્રશ વડે તેલ ફરતી બાજુ આપણે લગાવી દઈશું। આ રીતે બ્રશ વડે આપણે તેલ લગાવી દઈશું। ગરમ થાય એટલે આપણે જે રોટલી છે તેને આ રીતે લગાવી દઈશું। જોઈ શકો છો આ રીતે એડ કરી દઈશું, અને ધીમા ગેસની આંચ પર આપણે આને શેકી લેવાની છે। તો આ રીતે ઉપર બ્રશ વડે થોડું તેલ એડ કરી દઈશું, આ રીતે લગાવી દઈશું, અને 2 મિનિટ જેવું થાય એટલે આ તાવીથાની વડે આ રીતે પલટાવી દઈશું। આ રીતે તાવીથાની વડે પલટાવી દઈશું। જોઈ શકો છો સરસ મજાની આપણી
રોટલી અથવા નવો નાસ્તો પણ કહી શકો. એક બાજુ શેકાઈ ગયો છે અને બીજી બાજુ આ રીતે પલટાવી દઈશું પાછો. જોઈ શકો છો સરસ રીતે આ રીતે શેકાઈ ગયો છે. જો તમારે ક્રિસ્પી ખાવું હોય તો વધારે તમે પણ શેકી શકો છો. તો આ રીતે સરસ મજાનો શેકાઈ ગયો છે અને હવે આપણે આને એક ડીશમાં લઈ લઈશું. આ જ રીતે આપણે બધા જ નવા નાસ્તાને આપણે શેકી લઈશું. જોઈ શકો છો સરસ મજાનો એવો નાસ્તો તૈયાર છે. તો આને હવે આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આ રીતે 4 ભાગમાં કટિંગ કરી લઈશું. તો જોઈ શકો છો સરસ મજાનો નાસ્તો આપણો તૈયાર છે. કટિંગ પણ થઈ ગયું છે. જોઈ શકો છો સરસ મજાનો મસાલા ગ્રીન ચટણી વડાપાઉંની ચટણી સાથે તૈયાર છે. તો ટેસ્ટી હેલ્ધી એવો આપણો સરસ મજાનો નાસ્તો તૈયાર છે. વડાપાઉં ખાવાનું મન થાય તો ઘરે જ બનાવો. ઝટપટ બની જતો એવો નવો નાસ્તો તૈયાર છે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણો વડાપાવ જેવો નવો નાસ્તો તૈયાર છે. તો આને હું લઈ રહી છું, સર્વ કરી રહી છું ટમેટો કેચઅપ સાથે. તમે આને જે આંબલીની ચટણી આવે તેની સાથે પણ સર્વ કરી શકો છો. તો ચાલો આનો ટેસ્ટ કરીએ. જે ખૂબ જ ટેસ્ટી અને ઓછા તેલમાં તૈયાર થતો એવો નવો નાસ્તો તૈયાર છે. વાવ, ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો આપણો તૈયાર થાય છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને બાળકોને પણ બનાવીને આપો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.